तो हालो मित्रों, दाहोद थी जेतपुर जवा माटे केटली बसों मळशे अने केटला वागे निकळवानी छे अने कया स्टेशन उपर थईने निकळवानी छे एनी संपूर्ण माहिती आपणे विडियोनी अंदर मेळववानी छे। जो तमारे दाहोद थी जेतपुर रूट उपर निकळवानुं छे तो आपणने दाहोद थी कई कई बसों मळवानी छे, केटला वागे मळवानी छे अने क्यां थईने निकळवानी छे एनी संपूर्ण माहिती तमने आ विडियोनी अंदर मळवानी छे। अने हाँ, गुजरातना कोईपण रूटनी एसटी बसनी तमारे माहिती मेळववी छे ने टाइम टेबल के लोकेशन के गमे ते तो मित्रों खास अपनी चैनल में जईने तमे दरेक विडियो जोई शको छो। बधी मित्रों माहिती तमने एप्लिकेशन द्वारा आपवामां आवे छे। तो आज आपणे वात करवानी छे मित्रों के दाहोद थी आपणे जेतपुर जवुं छे तो आपणने कई कई बसों अने केटला वागे मळवानी छे ने कई बस क्यां थईने निकळवानी छे एनी संपूर्ण माहिती आपणे विडियोनी अंदर मेळववानी छे। बस विडियोनी अंदर बन्या रहेजो अने चेनलनी अंदर मित्रों नवा छो तो खास अपनी चेनलने सब्सक्राइब करी लेजो। तो चलो विडियोनी आपणे शरूआत करीए। तो पहला नंबरनी बस छे मित्रों दाहोद थी वेरावळ गुर्जर नगरी। दाहोद थी 4 અને 4 મિનિટે નીકળે છે, જે સંતરોડ તમને મળશે 5 અને 32 મિનિટે, કોદરા 6 અને 3 મિનિટે, સેવલિયા 7 ને 29 મિનિટે, ઠાસરા 7 ને 37 મિનિટે, ડાકોર 7 ને 53 મિનિટે, ઉમરેઠ 8 વાગે, નડિયાદ 8 અને 25 મિનિટે, ખેડા 8 ને 56 મિનિટે, રધુ 9 ને 7 મિનિટે, ઢોલકા હાઈવે 9 ને 30 મિનિટે, બાગોદરા 10 ને 52 મિનિટે, લીંબડી 11 ને 43 મિનિટે, સાયલા 12 ને 56 મિનિટે, ચોટીલા હાઈવે 1 ને 48 મિનિટે, રાજકોટ 2 ને 42 મિનિટે, ગોંડલ 3 ને 54 મિનિટે, વીરપુર ગોંડલ 4 અને 23 મિનિટે અને જેતપુર તમને પહોંચાડશે 4 અને 45 મિનિટે। તો આગળના સ્ટેશનની વાત કરીએ જૂનાગઢ 5 ને 37 મિનિટે, વંથલી 6 ને 3 મિનિટે, કેશોદ 6 અને 40 મિનિટે અને વેરાવળ 8 વાગે તમને मित्रों पहोंचाड़ी देशे। तो बीजा नंबरनी बस है मित्रों दाहोद थी सोमनाथ एक्सप्रेस 4 અને 18 मिनिटे निकळे छे दाहोद थी, जे લીંબડી दाहोद तमने मळशे 4 ने 57 मिनिटे, झालोद तमने मळशे 5 ने 17 मिनिटे, संतरामपुर 6 ने 12 मिनिटे, લુણાવાડા 7 ने 13 मिनिटे, बालासिनोर 8 ने 53 मिनिटे, अमदावाद 10 ने 55 मिनिटे, बालवा 11 ने 45 मिनिटे, बागोदरा 12 ने 57 मिनिटे, લીંબડી 2 ने 37 मिनिटे, ચોટીલા 4 ने 30 मिनिटे, राजकोट 5 ने 57 मिनिटे, गोंडल 7 वागे, वीरपुर गोंडल 7 ने 20 मिनिटे, जेतपुर तमने पहोंचाडशे 7 અને 54 मिनिटे। આગળના સ્ટેશનની વાત કરીએ જૂનાગઢ 7 ને 47 મિનિટે, કેશોદ 9 ને 41 મિનિટે, વેરાવળ 10 ને 45 મિનિટે અને સોમનાથ 11 અને 2 મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે। તો દાહોદથી જૂનાગઢ છે એક્સપ્રેસ, જે મિત્રો તમને 5 અને 45 મિનિટે નીકળવાની છે, જે સંતરોડ તમને મળશે 6 અને 44 મિનિટે, કોદરા 7 વાગે, સેવલિયા 7 ને 47 મિનિટે, ઠાસરા 8 ને 10 મિનિટે, ડાકોર 8 ને 15 મિનિટે, ઉમરેઠ 8 ને 30 મિનિટે, નડિયાદ 9 ને 5 મિનિટે, ખેડા 9 ને 30 મિનિટે, બાગોદરા 9 ને 55 મિનિટે, લીંબડી 11 ને 30 મિનિટે, સાયલા 11 ને 55 મિનિટે, ચોટીલા 12 ને 45 મિનિટે, ચોટીલા હાઈવે 12 ને 50 મિનિટે, રાજકોટ 2 અને 15 મિનિટે, ગોંડલ 3 ને 15 મિનિટે, વીરપુર ગોંડલ 3 ને 45 અને જેતપુર તમને પહોંચાડશે મિત્રો 3 અને 56 મિનિટે અને છેલ્લું સ્ટેશન છે જૂનાગઢ 4 અને 35 મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે। તો માંડોળથી જેતપુર છે એક્સપ્રેસ, કેટલા વાગે નીકળવાની છે, ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। વધુ કોઈ પણ એસટી બસની મિત્રો તમારે માહિતી જોઈએ તો ખાસ આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો અને બધી જ માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે। તો માંડોળથી જેતપુર છે, માંડોળથી 5 વાગે નીકળે છે એક્સપ્રેસ, ગરબડા 5 ને 20 મળશે, દાહોદ તમને મળશે 5 ને 50, સંતરોડ 6 અને 30 મિનિટે, કોદરા 7 ને 25, સેવલિયા 8 વાગે, ઠાસરા 8 ને 35, ડાકોર 9 ને 35, નડિયાદ 9 ને 55, ખેડા 10 ને 20, રધુ 10 ને 35, ઢોલકા હાઈવે 11 વાગે, બાગોદરા 11 ને 30 મિનિટે, લીંબડી 12 ને 20 મિનિટે, સાયલા 12 ને 45, ચોટીલા હાઈવે 1 ને 40, રાજકોટ 2 ને 25, ગોંડલ 3 ને 25, વીરપુર ગોંડલ 3 ને 50 અને જેતપુર 4 અને 5 મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો।
તો આગળની વાત કરીએ મિત્રો, દાહોદથી કેશોદ વાયા ગોંડલ એક્સપ્રેસ કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી જોઈએ. તો 6 વાગે દાહોદથી નીકળવાની છે મિત્રો. જે સંતરોડ તમને કેટલા વાગે મળશે અને ક્યાં થઈને નીકળવાની છે એની બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે. અને વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી તો આપણી ચેનલમાં દરેક વિડીયો ગુજરાતીમાં બનાવેલા છે. તો દાહોદથી 6 વાગે નીકળે છે, જે દાહોદથી કેશોદ વાયા ગોંડલ છે. જે સંતરોડ તમને મળશે 7 વાગે, ગોધરા 7:05 ઠાસરા 7:50 ડાકોર 8 વાગે, સેવલિયા 8:15 નડિયાદ 9 વાગે, રધુ 9:50 ઢોલકા 9:55 બાગોદરા 10:05 લીંબડી 11:35 સહેલા 11:43 ચોટીલા હાઈવે 12:40 રાજકોટ 1:25 વીરપુર ગોંડલ 3 વાગે અને જેતપુર તમને પકડશે 3:15. તો જૂનાગઢ 3:55 વંથલી 4:20 અને કેશોદ 5 વાગે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો. તો દાહોદથી ધોરાજી વાયા રાજકોટ કેટલા વાગે મિત્રો નીકળે છે અને ક્યાં થઈને નીકળવાની છે એને પણ મિત્રો આપણે જોઈ લઈએ. ટાઈમ ટેબલ કેટલા વાગે નીકળવાની છે દાહોદ ધોરાજી વાયા રાજકોટ. તો સંપૂર્ણ ટાઈમ ટેબલની માહિતી મિત્રો વિડીયોની અંદર મળવાની છે. વિડીયોની અંદર બનાવી રહેજો. ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો એક્સપ્રેસ છે મિત્રો, દાહોદથી 7:30 નીકળે છે. જે સંતરોડ તમને મળશે 8:30 ગોધરા 8:45 સેવલિયા 9:35 ઠાસરા 9:40 ડાકોર 9:55 નડિયાદ 10:40 રધુ 11:20 બાગોદરા 11:45 લીંબડી 12:50 સહેલા 1:03 ચોટીલા હાઈવે 2:40 રાજકોટ 3:30 ગોંડલ 4:35 વીરપુર ગોંડલ 5:05 જેતપુર 5:15 અને ધોરાજી 6:35 તમને મિત્રો પહોંચાડી દેશે. તો મિત્રો આગળથી વાત કરીએ તો દાહોદથી કેશોદ તો કેટલા વાગે નીકળવાની છે, ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. અને વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી જોઈએ તો આપણી ચેનલની અંદર દરેક મિત્રો વિડીયો બનાવેલા છે. તમે જઈને ચેક કરી શકો છો. કઈ બસ ક્યારે નીકળવાની છે, ક્યાં થઈને નીકળવાની છે, કેટલા વાગે નીકળવાની છે એની બધી જ માહિતી તમને ગુજરાતીમાં મિત્રો આપણા આ ચેનલની અંદરથી મળી રહેશે. તો ખાસ મિત્રો દરેક વિડીયો તમે જોઈ શકો છો ગુજરાતી ભાષાની અંદરથી. તો આપણે મિત્રો આજે દાહોદથી જે જેતપુર જવા માટેની જેટલી પણ બસો હતી એ બધી બસોની મેં તમને માહિતી આપી. દરેક માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા આપવામાં આવેલી હતી. અને આ છેલ્લા નંબરની જે બસ છે દાહોદથી કેશોદ તો કેટલા વાગે નીકળે છે 8 વાગે દાહોદથી નીકળે છે એક્સપ્રેસ. ગોધરા તમને મળશે 9:05 સેવલિયા 9:40 ઠાસરા 10:05 ડાકોર 10:30 નડિયાદ 10:45 ખેડા 11:15 રધુ 11:25 બાગોદરા 12:15 લીંબડી 1:10 સહેલા 1:33 ચોટીલા હાઈવે 2:15 રાજકોટ 3 વાગે ગોંડલ 3:43 વીરપુર ગોંડલ 3:35 જેતપુર 4:50 જૂનાગઢ 5:30 વંથલી 6:10 કેશોદ 6:50. તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને આ બધી એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવી છે. તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે મિત્રો.